ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હરિપ્રબોધ પરિવાર દ્વારા યોગ સમર કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચમાં મંગલદીપ સોસાયટી, આત્મીય સંસ્કારધામ અને જીએનએફસી ક્લબ પર રાખવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પનું આયોજન હરિપ્રભુજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 20 તારીખથી 29 સુધી ભરૂચમાં મંગલદીપ સોસાયટી, આત્મીય સંસ્કારધામ અને જીએનએફસી ક્લબ પર રાખવામાં આવ્યું છે. જેમાં દરેક જગ્યા પર 100 થી 120 બાળકોએ ભાગ લીધો છે. યોગ શિબિરમાં તે સવારે 6:45 થી સવારે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. હાલના સમય વેકેશનમાં બાળકો ઘરે વધારે સમય સુધી ઊંઘી રહે છે અથવા તો વગર કામની પ્રવૃત્તિ કરતા, એના કરતાં પોતાના શરીર માટે 2 કલાક ફાળવે તેની માટે હરિપ્રબોધ પરિવાર દ્વારા ગુજરાતી યોગ બોર્ડના સૌજન્યથી એક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મિલિંદ પટેલ, યોગ ટીચર, ભરૂચ. ગુજરાત યોગ બોર્ડ દ્વારા બાળકોને સમર કેમ્પમાં યોગા અને આધ્યાત્મિકતા શીખવવા માટે 10 દિવસનો સમર કેમ્પ રાખવામાં આવ્યો છે. પૂરા ગુજરાતમાં 200 કેમ્પ છે અને ભરૂચ અંકલેશ્વરમાં 4 કેમ્પ છે. એમાં 400 બાળકો ભાગ લઈ રહ્યા છે. તો અત્યારે યોગા જીવન છે. યોગા આપણને સમૃદ્ધિ આપે છે, શરીર સારું કરે છે. હેલ્થ એન્ડ વેલ્થ બંને યોગા માટે જરૂરી છે. તો આપણે આપણા બાળકોને આપણા પરિવારમાં પણ યોગા કરાવીએ અને કરીએ એ હેતુસર આપણે 10 દિવસનો યોગા કેમ્પ રાખેલો છે. જેમાં 5 થી 15 વર્ષના બાળકો લાભ લઈ રહ્યા છે અને દર વર્ષે આ કેમ્પ વધશે. તો સૌને પ્રાર્થના છે કે આ કેમ્પમાં આવીને સૌ લાભ લે. સૌને જય સ્વામિનારાયણ. યોગા હૈ તો જીવન હૈ.